નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। 1 એપ્રિલ 2025થી જે છે યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ઇન્કમ ટેક્સ, જીએસટી આવા કુલ ટોટલ 5 જે છે એ મહત્ત્વના ફેરફાર જે છે ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે। હવે યુપીઆઈની અંદર અલગ નિયમો આવી રહ્યા છે, ક્રેડિટ કાર્ડની અલગ નિયમો આવી રહ્યા છે અને ઇન્કમ ટેક્સ કહી શકાય તમારી જે ઇન્કમ છે એના રિગાર્ડિંગ પણ અલગ ટેક્સ જે છે એની અંદર ચેન્જીસ આવી રહ્યા છે। તો આ મહત્ત્વના 5 જે ચેન્જીસ છે એના વિશે આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે, કેમ કે આ બહુ મહત્વપૂર્ણ થવા જઈ રહ્યા છે। આનાથી જે છે એ સામાન્ય નાગરિકોના જીવન પર પણ આની ઇફેક્ટ આવવાની છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। આજથી યુપીઆઈથી ક્રેડિટ કાર્ડ સહિત 5 મહત્ત્વના જે નિયમો છે એમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે। યુપીઆઈથી લઈને ક્રેડિટ કાર્ડ સહિત 5 મહત્ત્વના નિયમો જે છે એની અંદર ફેરફાર કરવામાં આવી રહ્યો છે। તો શું છે આ ફેરફાર? એનપીસીઆઈની યુપીઆઈ પેમેન્ટ સંબંધી નવી ગાઈડલાઈનનો અમલ શરૂ થશે। રૂપિયા 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં રહે। આજથી જે છે એ 12 લાખ ઉપર કોઈ ટેક્સ રહેવાનો નથી। જેમની 12 લાખ સુધીની ઇન્કમ છે એમને કોઈ પણ ટેક્સ પે કરવાનો થતો નથી। તો આનો અમલ જે છે એ 1 એપ્રિલ 2025થી શરૂ કરી દેવામાં આવ્યો છે। 1 એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે। નવું નાણાકીય વર્ષ શરૂ થતાં જ અનેક નવા નિયમો અમલી બનશે। યુપીઆઈ પેમેન્ટથી માંડીને બેંકોમાં ઓછામાં ઓછી સિલક સુધીના વિષયો માટે નવા નિયમો અમલ શરૂ થશે। યુપીઆઈ પેમેન્ટ સંબંધી નિયમોનો પણ તેમાં સમાવેશ થાય છે। નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ યુપીઆઈની મુદ્દે નવી ગાઈડલાઇન જારી કરી છે। તે ગાઈડલાઇન મુજબ હવે બેંક અને સર્વિસ પ્રોવાઈડરે દર સપ્તાહે પોતાના નંબરની અપડેટ કરવાના રહેશે। તેવામાં જે યુપીઆઈ આઈડી લાંબા સમયથી એક્ટિવ નથી તેને બંધ કરવામાં આવશે। તમારે જે છે વીકલી બેઝિસ પર જે છે તે તમારે ફરીથી લોગિન કરવાનું જે છે યુપીઆઈની અંદર રહે છે। અને જો તમારું યુપીઆઈ આઈડી બંધ હશે 1 વર્ષથી લાંબા સમય સુધી તો યુપીઆઈ આઈડી બંધ કરી દેવામાં આવશે। એરર ફ્રી ટ્રાન્ઝેક્શન થતા રહે તે માટે ગાઈડલાઇનની મદદથી પ્રયાસ થયા છે। 1 એપ્રિલથી નવા જીએસટી નિયમોનો અમલ પણ શરૂ થયો છે। જીએસટી પોર્ટલને સુરક્ષિત કરવા પ્રયાસ થઈ રહ્યા છે। જીએસટી પોર્ટલ પર મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન 1 એપ્રિલથી અમલી થશે। મલ્ટીફેક્ટર આની અંદર જે છે બહુ જ બધા ફેક્ટરનું ઓથેન્ટિકેશન કરવામાં આવે છે, ઓટીપી લેવામાં આવશે, જેનું રજિસ્ટ્રેશન છે એના રિગાર્ડિંગ બહુ બધા ચેન્જીસ આવી રહ્યા છે। ઉપરાંત જેમનું બેંક ડોક્યુમેન્ટ 180 દિવસથી વધુ જૂનું ના હોય તેવા વેપારી માટે ઈ-વે બિલ જનરેટ કરી શકાશે। ત્યારબાદ જેમની આવક રૂપિયા 12 લાખ છે તેમને આવતા વર્ષથી કોઈ વેરો ભરવો પડશે નહીં। પગારદાર કર્મચારીઓને રૂપિયા 75,000નું સ્ટાઇપન્ડ ડિડક્શન પણ મળશે। તો આને તમે જોઈ શકો છો કે યુપીઆઈની અંદર પણ ચેન્જીસ આવી રહ્યા છે। ત્યારબાદ જે છે કે તમારે 12 લાખ સુધી કોઈ પણ ઇન્કમ ટેક્સ જે છે ભરવું પડશે નહીં। આ બે બહુ મોટા ચેન્જીસ જે છે એ ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે યુપીઆઈ આઈડી યુઝ કરતા હોય અને જે સેલેરાઇઝ પર્સન હોય એમને આની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।